पूछे रघुपति कथा प्रसंगा, सकल लोक जग पावनी गंगा। રામચરિત માનસના આશ્રય એવું પ્રતીત થાય છે કે આ જગતનું દિવ્ય દાંપત્ય એક અદ્ભુત સંવાદ કરે છે કૈલાસના શિખર પર। એ દાંપત્ય એટલે ભગવાન શિવ અને પાર્વતી। પાર્વતીજી સુઅવસર જાણીને ભગવાન શિવ સમીપ જાય છે અને એક જિજ્ઞાસા કરે છે। એ જિજ્ઞાસા કઈ છે? પૂછે રઘુપતિ કથા પ્રસંગા। જિજ્ઞાસા એ છે કે ભગવાનની કથાનો કોઈ પ્રસંગ, અને કયા ભગવાન? યાને કે રઘુપતિ કથા પ્રસંગા। રામ કથાના પ્રસ્તાવને ભગવતી પાર્વતી મહાદેવના ચરણોમાં અર્પણ કરે છે અને પાછું એવું પ્રત્યુત્તર છે કે રામ કથા શું છે? सकल लोक जग पावनी गंगा। समस्त जगतने पावन करनारी एवी आ राम कथा है। यद्यपि अपनी गंगा जे छे ए ऋषिकेश हरिद्वार अमुक प्रांत पूरती पवित्रता अर्पण करे छे, यद्यपि एनो महिमा ओछो नथी, पण आ कथा तो एवी छे के जे समस्त जगतने पावन करे छे। એટલા માટે એવી જ રામકથા મંડવદારની ધરામાં તારીખ 26 થી લઈને 4 મે સુધી ગાવામાં આવનાર છે। માટે આપ સૌ આ કથાનો પૂર્ણતઃ લાભ લો, પૂર્ણતઃ હરિનામ સંકીર્તનમાં આશ્રિત થઈએ એ જ અભ્યર્થના સાથે જય સિયારામ, જય રાઘવ।